સુરતના પાંડેસરામાં થયેલા હત્યાનો મામલો પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। 2 દિવસ પહેલા થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે આરોપી બિટ્ટુ સિંહ અવિધય અને ચંદન દુબેને ઝડપી પાડ્યો છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં થયેલા હત્યાના મામલે પાંડેસરા પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી અને 2 દિવસ પહેલા થયેલ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। પોલીસે આરોપી બિટ્ટુ સિંહ અવધી અને ચંદન દુબેને ઝડપી પાડ્યો હતો। આરોપીએ મૃતક ભગતસિંહ રાજપૂતની માત્ર 50 રૂપિયા પરત લેવા માટે હત્યા કરવામાં આવી હતી। મૃતક રાત્રિના કામ પર જતો હતો ત્યાં રસ્તામાં રૂપિયા માંગ્યા જેથી બબાલ થઈ હતી। ઘટનામાં મૃતક સહિત તેના મિત્રને પણ ઈજા થઈ હતી। સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પાંડેસરા પોલીસ હત્યા બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શહેરના ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં રાત્રિના સમયે કારીગર પાસે મોબાઈલ રૂપિયા બાબતે મારામારી કે હત્યા સુધીની ઘટના પહોંચી હતી। હત્યાના આરોપી ઝડપી પાડવામાં આવે છે। શું છે વિગત? પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે 17 સપ્ટેમ્બરના સવારે 12:30 વાગે 7 દોસ્તો એક સાથે ભેગા થયા હતા અને આ લોકો આ 7માંથી એકના બર્થડે હતા। તો આ માટે પાર્ટી કરવા માટે એક હોટેલના રૂમ બાબતે આ લોકોની કઈ માથાકૂટ થઈ હતી કે અમને તમે 50 રૂપિયા આપી છે તો 50 રૂપિયા પરત કરો। આ બાબતની લડાઈમાં આપસમાં એકને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે। તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે। તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જેમને ઈજા પહોંચી છે એમના નામ અનિલભાઈ રાજભર છે અને આ બંને આરોપી બિટ્ટુ સિંહ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે। કેટલા આરોપી વોન્ટેડ છે અને હત્યા શા માટે કરવામાં આવી? ટોટલ 2 જ આરોપી છે, બિટ્ટુ સિંહ અવધિયા અને ચંદનસિંહ દુબે, અને આ બંનેને અરેસ્ટ કરી લીધા છે। અને જેમ કે હું કહ્યું, આ લડાઈ બેસિકલી 50 રૂપિયા એક અનિલ રાજભરને બિટ્ટુને આપી હતી અને આ પૈસા પરત માંગતા આ બાબતની લડાઈ હતી। અને આ જે મરણ જનાર છે ભગતભાઈ એક વાઇપરની લકડી ઉઠાઈને બિટ્ટુને મારતા હતા અને ત્યારે ચંદન દુબે અનિલભાઈને પકડીને રાખ્યા હતા। તો આ બિટ્ટુ ઉશ્કેરાઈને ચાકુ ભગતને મારી નાખ્યા અને ભગતની મોત થઈ ગઈ અને અનિલને પણ ઈજા પહોંચી। આ ચાકુ ક્યાંથી લાવેલું? ચાકુ એમની પાસે જ હતા। મેમ, બર્થડે ક્યારે હતું, કોનું હતું અને કઈ રીતે આ સામાન્ય બાબતમાં વધારે બોલાચાલી થઈ અને બંને જણા શું કરે? બિટ્ટુના બર્થડે હતા અને આજ 16/9/25 ના રોજના બર્થડે હતા અને ઝઘડા બસ કે પાર્ટીમાં આ 50 રૂપિયા એમને આપી હતી અને પરત નહીં કરતા હતા। આ બાબતની જ નાની લડાઈમાં કૃત્ય થઈ ગયું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।